महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 27 चौपाई नंबर 45 આપણે આવ્યા છે। પકડ નંબર 27 चौपाई नंबर 45। सोई मोमिन जाको सक नहीं और दिल अर्थ हक हुक्म पट खोले नूर पार के आए दिल में हक कदम। सोही मोमिन जाको सक नहीं। सोही मोमिन तो कया मोमिन तो गईकाल આપણે જે ચોપાઈ જોઈ ગઈકાલની આપણે જે ચોપાઈ જોઈ તો अर्थ कया दिल मोमिन जो पकड़या इलम हक। तो अर्थ कया दिल मोमिन। રાજી મહારાજે મોમિનોના દિલને અર્થ કહ્યું છે પણ ક્યારે તો જો પકડ્યા ઇલમ હક। ધનની પહેચાન ઇલમ એટલે વાણી પણ થાય અને ઇલમ એટલે પહેચાન પણ થાય। જો ધનીની આપણે પહેચાન કરી લીધી હોય તો પછી આપણા દિલને એ અર્થ કરીને બિરાજમાન હોય। અથવા હક્કે દિલ કી બારીકિયા ધનીના દિલની બારીકિયા શું છે, ધની શું કહી રહ્યા છે। ઇલમોમાં આપણે જોવા જોઈએ તો ધની આપણને શું બતાવી રહ્યા છે, શું સંકેત કરી રહ્યા છે। જો આ બધું આપણે સમજીએ તો अर्थ कहा दिल मोमिन। तो अर्थ कहा दिल मोमिन। हक सूरत शुद्ध अर्थ की। हक सूरत शुद्ध अर्थ की। इलमनी अंदर थी શું મળે છે આપણને તો ધનની પહેચાન થાય છે, ધામની પહેચાન થાય છે। રૂ રહી ન જરા સક તો મોમિનોને આની અંદર કોઈ પણ પ્રકારનો સંશય નથી। હવે જો આપણને કોઈ પણ પ્રકારનો સંશય ન હોય, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, આ બધી સમજ પડી ગઈ હોય, આપણે આની શુદ્ધ પડી ગઈ હોય તો સોહી મોમિન જાકો શક નહીં। સોહી મોમિન જાકો શક નહીં કે એમને મોમિન કહો કે એમને કોઈ પણ પ્રકારનો સંશય નથી। जाको शक नहीं। और दिल अर्थ हक हुक्म। કે એમના દિલની અંદર રાજી મહારાજ બેઠેલા છે। હવે અહીંયા આગળ શું કહ્યું છે, और दिल अर्थ हक हुक्म। સુંદર સાથ 3 દિવસ કે 4 દિવસ પહેલાની ચર્ચા યાદ કરો તો 4 દિવસની ચર્ચામાં પહેલા આપણે શું બતાવ્યું હતું કે દિલની અંદર ધનીનો હુકમ ન હોય શકે। દિલની અંદર ધનીનો હુકમ ન હોય શકે। અહીંયા આગળ શું કહ્યું છે, और दिल अर्थ हक हुक्म। એ ચોપાઈ કઈ છે તો ચોપાઈ કહું તમને કે મોમિન તન આ જ પ્રકરણની 12 નંબરની ચોપાઈ છે કે મોમિન તન में हुक्म। मोमिन तन में हुक्म तामे हिस्से रूके देख। મોમિનોના તનની અંદર હુકમ છે, મોમિનોના દિલમાં હુકમ નથી। મોમિનોના દિલમાં શું છે તો દિલ अर्थ हक इलम। दिल अर्थ हक इलम रूकी हुज्जत नाम बेक। रूकी हुज्जत नाम बेक એટલે મોમિનોના તનની અંદર છે। ધનીનો હુકમ ક્યાં છે, મોમિનોના તનની અંદર છે અને ધનીના દિલની મોમિનોના દિલમાં શું છે તો રાજી મહારાજ અને એમનો ઇલમ છે। અહીંયા શું બતાવી રહ્યા છે તો और दिल हक हुक्म। તો મોમિનોના દિલની અંદર શું છે તો ધની અને ધનીનો હુકમ। તો આ હુકમ બતાવી રહ્યા છે અને જે પેલો હુકમ જોયો આ બંને હુકમ જુદા જુદા છે, એક હુકમ નથી। આ મારે કહેવાનો મતલબ આ એક જ છે
કે ધનીના બે હુકમ છે અને ધનીના બે મેહ પણ છે. ધનીની મેહ લઈએ, ધનીની મેહ કહે છે ને કે આપણે આપણી મેહ ન લો, ધનીની મેહ. તો ધનીની બે મેહ છે અને બે હુકમ છે જે બતાવી રહ્યા છે આપણને. એ ધનીનો હુકમ બતાવી રહ્યા છે, ધનીનો હુકમ બતાવી રહ્યો છે. અને ત્યાં આગળ ધનીની મેહ પણ છે. ત્યાં આગળ ધનીની મેહ છે. શું કહ્યું તું આપણે? 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. ધની કે છે એ વાત છે. એટલે ધનીએ પોતાના દિલમાં જે લીધેલું છે આ ખેલ બતાવતા પહેલા, તો હવે તો મારે એવો ખેલ બનાવવો જોઈએ. એટલે ધનીએ આવો ખેલ બનાવ્યો. કયો ખેલ બનાવ્યો? કે અજાજીલને લાનત આપી અને બધા પર અબલીસ બેસાડી દીધા. એ ધનીના હુકમથી થયેલું છે. કેમ? આપણે તો શું કહ્યું? ઈશ્ક રબદ કર્યો, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે. 100 બેર અજમાઈ જુઓ. એટલા માટે ધનીએ આ કર્યું છે. એટલે હુકમ ત્યાં છે. આ ધનીનો હુકમ છે અને ધનીની મેહ પણ એ છે. હવે તો મારે આવો ખેલ બનાવવો પડશે. એ ધનીની મેહ છે. પણ એ મેહ ન લો. પણ જે રૂહ અલ્લાહ અહીંયા આવ્યા છે અને આપણને જે આપી રહ્યા છે એ હુકમ અને એ મેહ લો. એ ધનીની મેહ, એ ધનીનો હુકમ એ છે કે હું શું કરું તો મારી રૂહ જાગે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ હુકમ છે ધનીનો. એટલે આપણને જે આપી રહ્યા છે, ધનીની મેહ આ છે. બસ તુના ભાવની અંદર. તો ધનીની મેહ અને ધનીનો હુકમ જે આ છે એ આપણા દિલની અંદર છે. અને એ આપણને ક્યાંથી મળ્યો? ઇલમ દ્વારા મળ્યો. રૂહ અલ્લાહ અહીંયા જે ઇલમ લઈને આવ્યા એના દ્વારા આપણને મળ્યો. એટલે કે છે અર્થ દિલ અર્થ હક હુકમ. પટ ખોલ નૂર પાર કે, પટ ખોલ નૂર પાર કે. પાતાળથી પરમધામ સુધી બધા દરવાજા ખોલી દીધા છે ધનીએ. રંગમહોલ સુધીના દરવાજા. હાહુત સુધી આપણે જ્યાં બેઠા છે મૂલ મિલાવા, ત્યાં સુધીના દરવાજા ખોલી દીધા છે. આએ દિલ મેં હક કદમ, આએ દિલ મેં હક કદમ. રાજી મહારાજના ચરણ કમલ જો આપણા દિલની અંદર આવે તો આ બધા દરવાજા ખુલી જાય કે ન ખુલી જાય? અને આ ચોપાને બીજી રીતે જોઈએ. જો ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, ધનીના ચરણ કમલ જો આપણા દિલની અંદર આવ્યા તો આ બધું મળવું, આપણને બધું દેખાવું જોઈએ. બધા દરવાજા ખુલી જવા જોઈએ. તો હવે સુંદર સાહેબ આપણે જાતે પ્રશ્ન પૂછ્યો કે આ બધા દરવાજા આપણા ખુલ્યા છે? ધનીએ તો બતાવી દીધું કે નિસ્બતને કારણે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો એ ચરણ કમલ આપણા દિલની અંદર આવી ગયા છે. તો એ દિલની અંદર ચરણ કમળ આવી ગયા તો આપણને આ બધું જ દેખાય છે. પટ ખોલ નૂર પાર કે, એ પટ ખુલ્યા છે આપણા. જો ખુલ્યા નથી તો કેમ નથી ખુલ્યા? પાછું રિવર્સ બંને પ્રોસિજર કરવાની. ધનીએ તો બતાવ્યું, પણ એની અસર આપણી પર થઈ છે કે નહીં? અને કે આ બધું થવું જોઈએ, તો એ થયું છે આપણી સાથે. पहले पट दे खोल दिखाविया दई फार्मोसी हासी को दिया बेसक इलम अपना तो बिना आवे हो सम. पहले पट दे ખેલ દિખાવ્યા. ગઈકાલે પ્રશ્ન પૂછ્યો તો આપણે જ્યારે ચર્ચાની અડચણી કરતા હતા એ સમયે પ્રશ્ન પૂછ્યો હતો, ફાર્મોસી છે શું? પરમધામમાં તો ફાર્મોસી છે નહીં. પરમધામની અંદર નીંદ છે નથી તો ફાર્મોસી કેવી રીતે આપણને મળે? અને એ નૂરીતનને ધનીના ચરણોની અંદર બેઠા છે ને, ફાર્મોસી મળે? કદાપી ન મળે.
તો ફાર્મસી છે શું? તો ગઈકાલે બતાવ્યું હતું કે રાજ્ય મહારાજ પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપે રાજ્ય મહારાજ આપણી સાથે ખેલી રહ્યા છે. પૂર્ણ સ્વરૂપે. કારણ કે આપણી સાથે જે પરમધામની અંદર આ ખેલ પહેલા રાજ્ય મહારાજનું એક જ સ્વરૂપ આપણી સાથે ખેલતું. એક જ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. કારણ કે આપણે રાજ્ય મહારાજના તન છે ને શામાજીના અંગો છે, અને શામાજીના અંગોને કારણે એક જ સ્વરૂપ આપણી સાથે. હવે ધની અત્યારે આપણી સાથે પૂર્ણ સ્વરૂપે ખેલી રહ્યા છે. તો રાજ્ય મહારાજે શું કર્યું? ફાર્મસી છે શું? તો રાજ્ય મહારાજે શું કર્યું કે રાજ્ય મહારાજે આપણને રાજ્ય મહારાજના દિલમાંથી ઉઠાવી અને એમના અંતસ્કરણ પર મૂકી દીધા. અંતસ્કરણ અંદર મૂકી દીધા આ ખેલ જોવા માટે. અને આ ફાર્મસી છે. રાજ્ય મહારાજનું દિલ અને રાજ્ય મહારાજનું અંતસ્કરણ. રાજ્ય મહારાજના દિલની લીલા છે, શ્યામા મહારાણીજીની પરમધામની અંદર લીલા છે, અને રાજ્ય મહારાજના અંતસ્કરણની લીલા અક્ષર બ્રહ્મ અને એમની લીલા યોગમાના બ્રહ્માંડો છે. અને એ ખેલની અંદર આપણને ઉતારી દીધા. એટલે એમના દિલમાંથી ખસેડી અને આપણને ક્યાં મૂકી દીધા? એમના અંતસ્કરણની અંદર મૂકી દીધા. અને આ ફાર્મસી છે. આપણને આપણા નેચર વિરુદ્ધ લાવીને મૂકી દીધા. તો આપણે એની અંદર રલ થઈ ગયા. આપણે આની અંદર રલ થઈ ગયા, ભળી ગયા એની અંદર. પણ એ ના ખબર પડી કે ભાઈ આપણો ઈશ્ક ગુમાવીને બેઠા છે, આપણી વાહિદત ગુમાવીને બેઠા છે. એટલે ધની કહી રહ્યા છે કે મેરી રૂહ તું આંખે ખોલ. એ કોણ કહી રહ્યું છે? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ બતાવી રહ્યું છે. मेरी रूह तू आंखें खोल, ते तेरे कानों सुनी हक बका के बोल. પરમધામની બધી સમજ પાડી દીધી. તું કોણ છે સમજાઈ દીધી. તારી લીલા શું છે સમજાઈ દીધી. તો તું અંતસ્કરણની અંદર બેસીને શું કરી રહી છું? હવે તું બહાર નીકળતું, દિલના દરવાજા ખોલ. એટલે પહેલે પટ દે ખેલ દિખાવ્યા. કયો પટ આપ્યો આપણને? આ પટ આપ્યો કે રાજ્ય મહારાજે પોતાના દિલમાંથી ખસેડી અને એમના અંતસ્કરણમાં લઈ ગયા. એ પટ આપી દીધો. આ લીલા બતાવી રહ્યા છે. એટલે આપણને લીલા કોણ બતાવી રહ્યું છે? સત સ્વરૂપ બતાવી રહ્યું છે. આપણે કહીએ છીએ ને કે બીજી રીતે કહીએ છીએ ને, આપણને લીલા કોણ બતાવી રહ્યું છે? રાજ્ય મહારાજની સાહેબી શું છે? તો રાજ્ય મહારાજની સાહેબી સત સ્વરૂપ છે. રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું કે આ રૂહોને કુંજ નિકુંજ વનની અંદર કારણ મહાકાણ યાદ કરો કે મારે મારી સાહેબી બતાવશે. મારી પહેચાન નથી, મારી પહેચાન કરાવી, મારી સાહેબી બતાવી. તો રાજ્ય મહારાજની સાહેબી છે ક્યાં? તો અક્ષર બ્રહ્મ અને લીલા. અને એ હવે એને આપણે બીજી રીતે આપણે પરંપરામાંથી આવ્યા નથી ને ગયા નથી. તો રાજ્ય મહારાજે શું કર્યું? એમના દિલમાંથી ખસડીને એમના અંતસ્કરણમાં લઈ ગયા આપણને. એટલે કે જે પહેલે પટ દે ખેલ દિખાવ્યા દે ફાર્મસી હાંસી કો. શા માટે આપણને આવું કર્યું? આપણી હાંસી માટે. આને ફાર્મસી કહે છે. એટલે ફાર્મસી છે શું? ફાર્મસી બીજું કશું નથી. આપણી દ્રષ્ટિ ફેરવી કાઢી. આપણે દિલની અંદર હતા તે દિલમાંથી દિમાગમાં લઈ ગયા, અંતસ્કરણમાં લઈ ગયા એમને. હવે અહીંયા આગળ આપણને ધની રૂહ અલ્લાહ, ધની એટલે રૂહ અલ્લાહ, આપણને દિલની વાતો બતાવી રહ્યા છે. આ અંતસ્કરણ દિલની વાતો બતાવી રહ્યા છે. તો કોણ લે? એટલે કે તું તારી નિસ્બત જો. તું એમ કે છે તું તારી નિસ્બત જો. તું કોણ છે એને પહેચાન. लेकिन दिया बेशक इलम अपना. પહેલું ને બીજું ચરણ શું કહી રહ્યું છે કે સત સ્વરૂપ જે લીલા બતાવી રહ્યું છે એ બતાવ્યું. ત્રીજું ચરણ શું કહી રહ્યું છે? ત્રીજું ને ચોથું ચરણ શું કહી રહ્યું છે? ત્રીજું ચરણ એ આનંદ સ્વરૂપ રૂહ અલ્લાહ જે આપણને આપી રહ્યા છે એ બતાવી રહ્યા છે. એટલે પૂર્ણ સ્વરૂપ આપણી સાથે ખેલી રહ્યું છે ધની. દિયા બેશક ઇલમ અપના. દિયા બેશક ઇલમ અપના. અને આ બેશક ઇલમની અંદર
એ પણ ધણીએ બતાવી દીધું, મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન, એ પણ બતાવી દીધું. એટલે આગળ કહી દીધું, ધણીએ કહી દીધું કે ઓર દિલ અર્શ હક હુકમ, સોહી મોમિન જાકો શક નહીં, સોહી મોમિન જાકો શક નહીં. જે મોમિને સમજો કે એમને કોઈ પણ પ્રકારનો સંશય ન હોય અને એ બેસક ઇલમ આપણને આપ્યો છે, તો આપણા દિલની અંદર અર્થ હક અને હુકમ છે. અર્થ હક અને હુકમ છે આપણા દિલમાં. આપણા દિલને અર્થ બનાવ્યું છે, ધની છે અને ધનીના દિલની ઈચ્છાઓ. હુકમ અહીંયા આગળ શું છે? ધનીના દિલની ઈચ્છાઓ છે. પેલો હુકમ નહીં જે બતાવી રહ્યો છે, એ હુકમ નહીં. આ હુકમ ઇશ્કનો હુકમ. એમના દિલની ઈચ્છા શું છે કે રોહને હું ઇશ્ક આપું તો પરમધામ પાછી આવું, એ છે. તો પણ તો બી ના આવે હોશમાં, તેમ છતાં પણ હોશમાં નથી આવતું. ધની આપણા દિલની અંદર ઇશ્ક આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ આપણને ઇશ્ક આપી રહ્યા છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. એ કઈ મહેર છે? ઇશ્કની મહેર છે. પણ એ મહેરની અંદર આપણે ડૂબીએ છીએ તો ખરા, પણ આપણને એનો અહેસાસ નહીં થતો કે આ ઇશ્ક ધની કરી રહ્યા છે, એટલા માટે મહેર વરસાવી રહ્યા છે. એક સરસ ઉદાહરણ આપો. કોઈ આપણી પર એટલા બધા મહેરબાન હોય, આ સંસારની વાત છે, તો આપણે વિચારીએ ને કે આટલા બધા મહેરબાન કેમ છે? કોઈ આપણી પર મહેરબાન હોય આટલા બધા, તો કેમ મહેરબાન છે? એને શું જોઈતું છે? શા માટે આવું કરી રહ્યા છે? આપણે વિચારીએ કે ના વિચારીએ? અહીંયા કેમ નથી વિચારતા? ધની આપણી પર આટલા મહેરબાન છે, પલ પલ મહેર કરી રહ્યા છે, તો આની પર આપણે કેમ નથી વિચારતા? એ મહેરને લઈને બેસી રહે છે, એ આનંદની અંદર બેસી રહે છે, પણ એ આ શા માટે કરી રહ્યા છે આનો વિચાર કેમ નથી કરતા આપણે? એ ધનીનો ઇશ્ક છે એટલા માટે મહેર છે, એ કેમ સમજાવતું નથી આપણને? આપણે લઈને જ બેસી રહીશું, કશું સામે આપીશું નહીં ધનીને? ક્યાં સુધી ચાલશે? સંસારની અંદર કોઈ આપણી પાસે કોઈ આપણી પર મહેર કરે તો 10 વાર કંઈક કરે તો એક વાર તો આપણે કંઈક બતાવું કરવું પડે કે ના કરવું પડે? નહીં તો ભાઈ જાવ તો કેસે. સંસારનું ઉદાહરણ જુઓ તમે. પણ આ તો આપણા ધની છે, માફ કરજો, આ તો આપણા ધની છે, સ્ટીલ મહેર વરસાયા કરે છે. એ મહેરને લઈને બેસી ન રહો. અને મહેરને લઈને બેસી રહેશો ને અને કશું સામે વળતર પાછું નહીં આપો ને, તો આપણી હસી થશે પરમધામની અંદર. સંસારની અંદર શું થશે? સંસારમાં કોઈ આપણી પર મહેર કરતું હોય, 10 વાર આપણને બહાર લઈ ગયા હોય અને એક વાર આપણે જેમની પાસે કશું ન કરીએ તો જાવ દો કે છોડો, સંસારનું છે એટલે છોડો એવું કહેશે. પણ ધની તો સતત મહેર વરસાયા કરશે અને એ મહેર વરસાયા કરશે અને એનું વળતર જો પાછું ન મળ્યું તો આપણી પર હસી થશે. એનું વળતર મીન્સ કે એ ઈશ્ક ધની આપણને આપી રહ્યા છે, એ ઈશ્ક આપણો પાછો નહીં આપ્યો, ધનીને પાછો નહીં આપીએ તો આપણી હસી થશે પરમધામની. ઊંચું નહીં જોઈ શકીએ. એટલે દિયા બેસક ઇલમ અપના, દિયા બેસક ઇલમ અપના, તો બી ના આવે હોશમાં, તો બી ના આવે હોશ. બેસક ઇલમ, સંશય રહિત, આમાં કોઈ સંશય નથી રહ્યો અને છતાં પણ આપણે હોશમાં નથી આવતા, છતાં પણ આ માયાને મુકતા નથી, છતાં પણ આપણું અંતસ્કરણ છે, એ અંતસ્કરણ છે એ નમ નથી. ઇલમે અંદર જગાવ્યા, ઇલમે અંદર જગાવ્યા, બહાર નહીં, અંદર જગાવ્યા. ઇલમે અંદર જગાવ્યા, तिनमें जरा न सक, कहे हुई है होशी अर्श की, रूहो बैठी कदम तले हक. ઇલમે અંદર જગાવ્યા કે તારતમ વાણીથી, સુંદર સાથ બહુ મહત્વની વાત છે.
તારતમ વાણીથી આપણી આત્મદ્રષ્ટિ ખુલી ગઈ. કહેવાનો મતલબ સાચું શું ખોટું શું આ બધી સમજ પડી ગઈ આપણને. આમાં કોઈ સંશય નથી. ખોટા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ તો આપણને સમજ પડી ગઈ આ માર્ગ ખોટો છે, એની પણ સમજ છે. જે કરી રહ્યા છે એ પણ સમજ છે આપણને કે આ બધું ખોટું થઈ રહ્યું છે, ખોટું કરી રહ્યા છે, અને છતાં એને વળગી રહ્યા છે. એ સમજ પડી ગઈ સાચું શું ખોટું શું. તારતમ વાણીથી આપણને આની શુદ્ધ પડી ગઈ. એટલે કે છે ઈલમે અંદર જગાવ્યા, આત્મદ્રષ્ટિ આપણે ખોલી દીધી. સાચું શું ખોટું શું એની પહેચાન થઈ ગઈ આપણને. તિલમે જરા ન શક, આમાં કોઈ પણ પ્રકારનો શક નથી. આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ માર્ગ ખોટો છે આપણો, આ માર્ગે ચાલીશું તો ધની મળશે નહીં આપણને, અને છતાં પણ એના એ માર્ગ પર ચાલી રહ્યા છે આપણે. આપણને એ પણ ખબર છે કે પારાયણ કરવાથી આપણને કશું નથી મળવાનું. બસ આપણને ખાલી વસવસો વડે મેં પારાયણ કર્યું, પણ આપણને ધનીએ તો ઘણું બધું આપ્યું, પણ આપણે શું લીધું એમાં? કશું નથી લીધું. એક દિવસની 3500 થી 4000 ચોપાઈ વાંચો, શું એમાં શું મળે? હા, પણ કશું નહીં. પણ ધની સાથે એટલો સમય બેઠા છે તો ખરા, એટલું મળશે. થોડો સંતોષ થશે કે ભાઈ મેં આ કર્યું. મનન થોડું નિર્મળ થશે, કારણ કે 8-10 કલાક માયામાં ફર્યા કરતો ત્યાં બેઠા છો. પણ જે દિલને ચોટ લાગવી જોઈએ એ ચોટ નહીં લાગે, એ ચોટ નહીં લાગે. જ્યાં સુધી ધનીના વચનોને સમજીશું નહીં, એ માર્ગ પર ચાલીશું નહીં, આની પર વિચાર નહીં કરીએ ત્યાં સુધી આ ચોટ નહીં લાગે. પણ એ જ ઇલમે આપણને અંદર જગાવ્યા છે, આપણી આત્મદ્રષ્ટિ ખોલી દીધી છે. અને જો એ આત્મદ્રષ્ટિ ખોલી દીધી હોય અને આમાં પણ આપણને શક નથી કોઈ પણ પ્રકારનો. કહે હુઈ હે હોશી અર્શ કી, કે આપણી આત્મદ્રષ્ટિ જાગૃત થઈ ગઈ. કહે હુઈ હે હોશી અરસો કી, અર્શ કી નથી, અરસો કી લખ્યું છે. તો આપણી આત્મદ્રષ્ટિ જાગૃત થઈ ગઈ તો પાતાળથી માણી અને પરમધામ સુધી ની બધી જ સમજ પડી ગઈ. આ ખેલ કેવી રીતે બન્યો આની પણ સમજ પડી ગઈ આપણને. આ ખેલની અંદર 3 પ્રકારની સૃષ્ટિ આવી છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આની પણ શુદ્ધ પડી ગઈ. આ 3 સૃષ્ટિ ક્યાંથી આવી છે, કેવી રીતે આવી છે, આની પણ સમજ પડી ગઈ. જીવોનું લક્ષ્ય ક્યાં છે? તો વૈકુંઠ છે. ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામથી છે અને બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી છે, રંગમોહનથી છે. આની પણ સમજ પડી ગઈ. એટલે કે છે કહે હુઈ હે હોશી અરસો કી, એટલે વૈકુંઠ, અક્ષરધામ અને પરમધામ અથવા રંગમોહન, આની પણ સમજ પડી ગઈ. અને એ પણ શુદ્ધ પડી ગયા આપણને. રૂહે બેઠી કદમ તલે હક, રૂહે બેઠી કદમ તલે હક. આપણે તો રંગમહોલની અંદર, પ્રથમ ભૂમની અંદર 4 ચોરસ અને 5મી ગોળ હવેલી છે. એ હવેલીની અંદર મૂલ મિલા, જેને આપણે મૂલ મિલાઓ કહે છે, એની અંદર રાજ્ય મહારાજના ચરણ કમલ નીચે આપણે બેઠેલા છે. આની પણ શુદ્ધ પડી ગઈ. એ મૂલ મિલાઓ કેવું છે આની પણ શુદ્ધ પડી ગઈ. આપણે કોણ છે આની પણ શુદ્ધ પડી ગઈ. કેટલા વાગે ખેલ ચાલુ થયો આની પણ સમજ પડી ગઈ. કેટલા વાગે ખેલ પૂરો થશે આની પણ શુદ્ધ છે. એક પલ નથી થવાનું. ઇન બાતો શક જરા નહીં. આ બધી જે વાતો છે આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આ બધી વાતો છે,
આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરધામ માટે, જીવ સૃષ્ટિ છે એ વૈકુંઠ માટે, અને બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામ માટે. આનું લક્ષ, ત્રણેયનું લક્ષ આ છે. કોઈ સંશય નથી આમાં. इन बातों शक जरा नहीं, तो दिल अर्श कहा, तो दिल अर्श कहा मोमिना, तो भी टले ना बेहोशी, वास्ते हासी बीच वतन. કે આ બધી શુદ્ધ પડી ગઈ. આપણે ધણીના ચરણોની અંદર બેઠા છે. ધણી આપણને ખેલ બતાવી રહ્યા છે. આ માયા ફોક છે, આ સંસાર મિથ્યા છે, સપનાનું છે. આ બધી જ સમજ પડી ગઈ. અને છતો પણ આપણે હોશમાં નથી આવતો. છતો પણ કે જેને વળગી રહ્યા છે એ બધું મિથ્યા છે, ફોક છે, સપનિક છે. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો આપણને. કોઈ સંશય નથી રહ્યો. અને છતો પણ આપણે એમને છોડતા નથી. એ મોટામાં મોટી આપણી હસી છે. તો બી ટલે ના બેહોશી, તો બી ટલે ના બેહોશી. તો કોણ આપણને જવા નથી દેતું? પ્રશ્ન આ બહુ મોટો છે. આપણને કોણ જવા નથી દેતું? મન છે, આપણું મન છે, આપણું અંતસ્કરણ છે, એ નમન કેમ નથી થતું? પરમધામની અંદર રાજી મહારાજ પોતાના અંતસ્કરણની અંદર લઈ જાય છે. સુંદર સાહેબ સાંભળજો. દિલમાંથી પોતાના અંતસ્કરણની અંદર લઈ જાય છે. એ જ સમયે આપણું દિલના દરવાજા બંધ થયા અને આપણું અંતસ્કરણ જાગૃત થઈ. રૂહનું અંતસ્કરણ. રૂહનું અંતસ્કરણ છે કે નહીં? અવશ્ય છે. ધનીનું અંતસ્કરણ હોય તો રૂહનું અંતસ્કરણ છે ને છે. આમાં કોઈ સંશય નથી. જો આપણું અંતસ્કરણ ન હોત તો આપણે ઈશ્કરબદ્ધ કર્યા ન હોત. આપણો ઈશ્કરબદ્ધ ન કર્યો હોત જો અંતસ્કરણ ન હોત. ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપ એક પલની અંદર લીધું અને આપણો ઈશ્કરબદ્ધ ચાલુ થઈ ગયો. મીન્સ આપણું અંતસ્કરણ ચાલુ થઈ ગયું. ઈશ્કરબદ્ધ કરી દીધો. કે આપણે આટલો બધો ધનીને ઈશ કરીએ છીએ છતાં ધની આવું કેમ કરી રહ્યા છે? કેમ? ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું અને એ સત સ્વરૂપ લીધું તો રૂહો વેર વિખેર થઈ ગઈ અને ઈશ્કરબદ્ધ કરી બેઠી. અને એ જે વેર વિખેર થઈ ગઈ અને ઈશ્કરબદ્ધ કરી બેઠી એ આપણું અંતસ્કરણ છે, પ્રજ્વલિત થઈ ગયું. પણ પરમધામની અંદર હતા, નૂરી તનની અંદર હતા એટલે ઈશ્કરબદ્ધ કરી બેઠા. અહીં આગળ હવે આ જ આની પર સમજો સુંદર સાહેબ કે અહીં આગળ રાજ્ય મહારાજે શું કર્યું? તો રાજ્ય મહારાજે એમને ખબર છે કે જો હું આ ઇલમ આપીશ તો રોજ જતી રહેશે પાછી અને પાછો એનું એ જ ચાલુ રહેશે. એટલે ધનીએ શું કર્યું કે એમને જેવું બ્રહ્માંડ બનાવતું એવું બ્રહ્માંડ ન બનોત એ બ્રહ્માંડ બનાવવા માટે અજાજિલને લાનત આપી અને અબલીસને બેસાડી દીધો. અબલીસને બેસાડી દીધો. અને એના કારણે આપણે હજુ બેહોશીમાં છે. નહીં તો આપણને આટલો બધો બેસક ઇલમ મળ્યો છે તો આપણે જાગૃત થઈ જઈએ. પણ એ અબલીસ છે આપણને જવા નથી. અબલીસે પકડી રાખ્યા છે અને ધનીના હુકમથી બેઠેલો છે આપણી હસી માટે. તો ભી ટલે ના બેહોશી, વાસ્તે હસી બીચ, વાસ્તે હસી બીચ વતન. આ હસી માટે. કારણ કે 100 બેર અજમાઈ લો તમે. ધની કે એ વાત છે કશો વાંધો નહીં. એમને માટે ધનીએ અબલીસ બેસાડી દો. એ ધનીની મેં છે એ મેં ન લો. ધની જે આપી રહ્યા છે ઇલમની અંદર જે આપી રહ્યા છે એ ધનીની મેં લો. ધનીના 2 હુકમ છે, ધનીની 2 મેં છે. કઈ મેં લેવી, કઈ ન લેવી. એટલે બધા આપણે બતાવી રહ્યા છે ભાઈ ધનીની મેં લો, ધનીની મેં લો. ધનીની મેં તો આ છે. જે બતાવી રહ્યા છે એ મેં લઈશું તો શું થશે? પણ જે આપી રહ્યા છે એ મેં લો.
કારણ કે ધનીની બે મેચ કેમ છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ પુરુષ એક લીલા દો, બે લીલા છે. ધનીની બે લીલા છે, એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. સત સ્વરૂપની લીલા છે એ આપણને બતાવી રહી છે આ ખેલ, એ મેં નહીં લેવાની. પણ જે આનંદ સ્વરૂપની લીલા છે, જે આપણને આપી રહ્યા છે, એ મેં લો, આ મેં લેવાની છે. કારણ કે આપણે શામાજીના અંગો છે એ લેવાનું છે. આપણું શું છે? આપણી નિસ્બત કોની સાથે છે? સામાજી સાથે છે કે અક્ષરબ્રહ્મ સાથે છે? विरहा सुनत रू अर्थ की, विरहा सुनत रू अर्थ की, तब ही जात उड़तन, सो गवाए याद कर कर हके, तो बितक अरसा वचन. विरहा सुनत रूहे अर्थ की, કે ધનીના વચનો જો આપણે આ સાંભળ કરીએ, ધનીના વચનો આ ઇલમની અંદર આપણે ડૂબીએ અને વાગોળ કરીએ, તો એ તડપ આપણા દિલની અંદર આવી જોઈએ કે હું શું કરું તો મારું તન સમાપ્ત થાય અને ધનીના ચરણોમાં જાગૃત થઈ જાય. એટલે કે વિરહા સુનત રૂ અર્થ કી, ક્યાં સાંભળે છે તો ખરી રૂ, તબહી જાત ઉડતન. હવે અહીંયા આગળ તે સમયે ઉડતન, તન આપણું ઉડી જવું જોઈએ. મીન્સ એનો અર્થ શું છે? આ તન સમાપ્ત થવું જોઈએ? ના, આપણી દ્રષ્ટિ અંતસ્કરણમાંથી હટી અને દિલમાં જવી જોઈએ. તન ઉડી ગયું આ છે કે જે ધનીના વચનો આપણે અંતસ્કરણથી લઈ રહ્યા હતા, મનથી લઈ રહ્યા છે, હવે એ જ વચનો ધનીના આપણે આપણા દિલમાં લો. અને જો દિલની અંદર લઈશું તો આ વિરહ મળશે. અને એ વચનો આપણને દિલની અંદર ક્યારે લઈએ? કે આ વચનોને વાગોળીએ, આની પર વિચારીએ, ત્યારે મળે. એ વગર દિલની અંદર ન લે. નહીં તો ફનાની અકલની અંદર લેશું તો કશી અસર નહીં થાય આપણને. ફનાની અકલની અંદર લઈશું મીન્સ કહેવાનો મતલબ અંતસ્કરણથી લઈશું આ. અને ત્યાં તો અબલીસ બેઠેલો જ છે, આપણે જઈશું તોય નહીં જવા દે. એક પલ માટે જ ગયા, ત્યાં આગળ બર કર્યું, એક પલ માટે ગયા. ઇલમે બળ કર્યું, એક પલ માટે ગયા, બીજી પલે તો આપણને માયામાં નાખી દેશે. બીજી જ પલે ખબર નહીં પડે, શુદ્ધ નહીં પડે. ને આ બધી પ્રક્રિયાઓ આપણા અંતસ્કરણની આપણા અંદર થઈ રહી છે. સુંદર સાહેબ વિચાર કરશો તો સમજાશે. આ બધી જ પ્રક્રિયાઓ થઈ રહી છે કે આપણે વાણી વાંચી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, ઉતારી રહ્યા છીએ, અને એની અંદર જો ડૂબ્યા, તો દિલ તરફ જો પ્રયાણ કર્યું તો આ વિરહ અવશ્ય આવશે. અને એ વિરહ અવશ્ય આવશે તો અંતસ્કરણ હોવા છતાં, વજૂદ હોવા છતાં વજૂદનો અહેસાસ નહીં કરી આપણે. દિલથી ચાલી રહ્યા છે એટલા માટે. પણ આ વચનોને જો આપણે અકલની અંદર લીધા, મનની અંદર લીધા, અંતસ્કરણની અંદર લીધા આ વચનો, અને આ વચનો અંતસ્કરણની અંદર લીધા, તો એક પલ માટે જ્યાં સુધી વચનો સાંભળે છે ત્યાં સુધી આપણને આ અહેસાસ દુઃખ થાય છે. પણ બીજા જ પળે આ વચનો બંધ થયા તો બીજા જ પળે આપણે માયામાં. એ અબલીસનું કામ છે. એના માટે બેસાડેલું છે, આપણી હસી માટે બેસાડેલું છે. વિરહા સુનત રૂ અર્થ કી, રાજ્ય મહારાજે પલ પલ આપણને આપી રહ્યા છે. સો ગવાએ યાદ કર કર હકે, સો ગવાએ વારે ઘડી આપણને કહી રહ્યા છે, પલ પલ આપણને બતાવી રહ્યા છે. જો બીતક અર્થ વચન, જો બીતક અર્થ વચન કે પરમધામની અંદર આપણી લીલા શું છે, પરમધામની અંદર આપણે શું કરી રહ્યા હતા, અષ્ટપહર 64 ઘડી કેવી લીલા હતી.
અહીંયા આગળ આપણે આવીને શું કરી રહ્યા છે, અને છતો પણ આપણને વિરહ નથી આવતો, એ દુઃખ નથી થતું. અમૃત ઢોરીને વિષ પી રહ્યા છે આપણે. અમૃતને ઢોરી દીધું અને વિષ પી રહ્યા છે, યાદ કરાવી રહ્યા છે, છતાં આ વિષ હવે મીઠું લાગે છે. આ દુઃખનો ખેલ પ્યારો લાગે છે, અને ધણીનો ઈશ્ક આપણને, જો ધણીનો ઈશ્ક પ્યારો લાગતો હોય તો આ બધું છોડીને જતા ચાલી જઈએ, પણ એ નથી લાગતો. આ બધી આપણી પ્રક્રિયાઓ બતાવી રહ્યો છે. મેં જાન્યા પ્રેમ આવસી વિરહે કે વચન ગાए, સો અવ્વલ સે લે અબ લો વિરહ ગાયા લડાઈ. મને એવું હતું કે આ વિરહ આપણે ગાગા કરીશું, વિરહને યાદ કરીશું તો પ્રેમ આવશે, પણ એ તો થયું નહીં. આ તો થયું નહીં, તો કેમ ન થયું? પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે તો આવું હતું, ક્યાં ગઈશું તો આપણને વિરહ આવશે, અને વિરહ આવશે તો આપણને પ્રેમ આવશે. તો આ તો થયું નહીં, તો કેમ ન થયું? વિચારો સાથે કે જે વિરહ આપણે ગઈ રહ્યા છીએ એ અંતસ્કરણથી ગઈ રહ્યા છે, દિલથી નથી ગઈ રહ્યા. વાણીનું મંથન આપણે કરી રહ્યા છે, એ અંતસ્કરણથી કરી રહ્યા છે, દિલથી આની પર દિલથી વિચાર નથી કરતા, આત્મદ્રષ્ટિથી નથી જોતા. જો આત્મદ્રષ્ટિથી જોઈશું, આની પર વિચાર કરીશું, તો આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ માયામાંથી હટી અને દિલ તરફ જવી જોઈએ, એ જાય છે. આ બધી સમજ પડી ગયા પછી આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિનો અર્થ શું છે? આપણી ઈચ્છાઓ. દ્રષ્ટિનો અર્થ શું છે? આપણી ઈચ્છાઓ. એ માયા તરફની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખરી? બંધ થાય છે ખરી? અને જે દિલની ઈચ્છાઓ છે એ તરફ જાય છે. આ દ્રષ્ટિ છે. છતાં માયામાં ને માયામાં હજુ આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું બાકી છે. આમાં ને આમાં જીવન સમાપ્ત થઈ જશે. બધું મળ્યા છતાં પણ નથી કશું મળ્યું. બધું મળ્યા છતાં પણ કશું મળ્યું. સંસારનું ઉદાહરણ આપું. સંસારનું ઉદાહરણ આપું કે ભાઈ કે છે ગંગાજીમાં નાહવાથી કે ભાઈ બધા પાપ દૂર થઈ જાય, આવું બધા માને છે. હરિદ્વાર ગંગાજીમાં હરિદ્વાર થી ન ચાલે, હરિદ્વાર કે છે, આવું બધા માને છે. હવે તમે હરિદ્વાર ગયા, ગંગા કિનારે ગયા અને એની અંદર ડૂબકી ન લગાવી તો ત્યાં જવાનો અર્થ શું? એમ આપણને આ ઇલમ મળ્યો છે અને આમાં આપણે ડૂબકી ન લગાવીએ, ખોલીને બેસી ગયા છો ખરા, પણ આની અંદર ડૂબકી ન લગાવે તો શું અર્થ? વિચારો. મરજી એવા થવું પડશે તો મોતી મળશે, નહીતર સંકલન છેપલો લઈને પાછા આવીશું. સો મેં જાન્યા પ્રેમ આવસી વિરહે કે વચન ગાય. પણ આ વચન જો દિલ પર લીધા હોય તો અવશ્ય વિરહ અને વિરહથી એ તડપ ઉત્પન્ન થાત, અને એ તડપ ઉત્પન્ન થાત તો આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ બાહ્ય બંધ થઈ અને ભીતર ચાલુ થઈ ગઈ. આપણી ઈચ્છાઓ પછી ઈચ્છા વિરહ આવે તો ઈચ્છા શું હોય કે હું શું કરું તો આ તન સમાપ્ત કરું ને મારા ધણીને મળું, આ ઈચ્છા થાય. એ ઈચ્છા આવી ખરી? વિરહ ગાગા કર્યો, આ ઈચ્છા આવી ખરી?
જ્યાં સુધી ગઈએ છે ત્યાં સુધી વિરહ છે, ને પછી હતા એવા ને એવા. સો અવ્વલ से ले अब लो विरहा गाया लड़ाई लड़ाई. અવ્વલ સે અબ લો મીન્સ શરૂઆતથી આજ દિન તક, અત્યાર સુધી આ ગયા છે, ગાગા કરીએ છીએ. પણ આની અસર થઈ ખરી? સો ગાયે વિરહ ન આવ્યા, કે ગાવાથી વિરહ ન આવે? ગાગા કર્યું એનાથી વિરહ ન આવે કે છે. તો ગાયે વિરહ ન આવ્યા, પ્રેમ પડ્યા બીચ ચતુરાએ. પ્રેમ પડ્યા બીચ ચતુરાએ મીન્સ આપણે જે વિરહના જે ગીત ગાયા, જે વિરહ ગયો શરૂઆતથી અત્યાર સુધી, એ આપણા અંતસ્કરણની અંદર ગયો. જો દિલથી ખરા દિલથી ગયો હોત તો એ પ્રેમ આવ્યો હોત, એ તડપ આવી હોત, આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોત. પણ ચતુરાઈ આવી ગઈ વચમાં, અને ચતુરાઈ ક્યાં છે? અંતસ્કરણની અંદર છે. દિલમાં ચતુરાઈ નથી, દિલમાં લુચ્ચે નથી, લુચ્ચે અંતસ્કરણની અંદર છે. દિલમાં તો વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. દિલની અંદર માયા નથી. સુંદર સાહેબ, દિલની અંદર માયા નથી. દિલની અંદર ફક્ત બે જ વસ્તુ છે, વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું જ નથી દિલમાં. સાંભળજો સુંદર સાહેબ, પણ એ જે દિલ છે, એ દિલ છે અંતસ્કરણની સંગત કરે, મીન્સ આ જીવની સંગત કરી છે. એ દિલે આ જીવની સંગતને કારણે શું કરી રહ્યું છે? દિલ વાહિદતને ઇશ્ક કરી રહ્યું છે તો ખરું દિલ, કારણ કે એના ગુણ છે, એ ગુણ ભૂલી નથી. દિલ પોતાના ગુણ ભૂલ્યા નથી, પણ વાહિદતને ઇશ્ક જે જીવની સંગત છે, તો આ માયાની અંદર વાહિદતને ઇશ્ક બતાવી રહ્યો છે. જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છો ને, ત્યાં આપણી વાહિદતને ઇશ્ક છે, ત્યાં એક દિલી છે આપણી, ત્યાં પ્રેમ છે. સંસારના પતિ સાથે પ્રેમ છે, સંસાર જે બનાવ્યો છે એની અંદર પ્રેમ છે. અને એ પ્રેમને કારણે એ ખબર છે આ પણ મિથ્યા છે, આની પણ શુદ્ધ છે, અને એ પ્રેમને કારણે જે અસલ પ્રેમ છે એ છોડી દીધો આપણે. અસતને પકડી રહ્યા, અસતને પકડીને બેઠા છે અને સતને છોડી દીધું છે. આ વિષ અમૃત ઢોરીને વિષ આપી દેલું છે આપણે. હવે જો દિલે જો આત્મ દ્રષ્ટિ મીન્સ આત્મબળ કરે અને એની સંગત કરી હોય તો ધણીના ચરણોમાં જવાય, ધણીના દીદાર થાય. એક બાજુ હવે અહીંયા આગળ થોડો થોડો પ્રશ્ન મને થયો. પ્રશ્ન એ થયો કે વિરહ આપણે કરવાનો શા માટે? આ પ્રશ્ન બહુ મોટો થયો. અહીંયા જે બતાવ્યું છે કે આ મેં વિરહ ગાગા કર્યો, પણ છતાં મને આ થયું નહીં. પણ કેમ ન થયું? તો વિરહ ગાવાથી કે મારી પ્રેમની અંદર ચતુરાઈ આવી ગઈ, મારી ચતુરાઈ આવી ગઈ. પણ વિરહ કરવાની જરૂર શી છે? પ્રશ્ન આ છે. દુઃખથી વિરહ ઉપજે ને વિરહથી ઉપજે ધની, પ્રેમ કે છે ને જે ચોપાઈ છે એ જુઓ તમે. પણ અહીંયા આગળ તો ધનીએ કહી દીધું કે મેરા અર્શ દિલ મોમિન, તો ધની કે તું વિરહ આટલો બધો શા માટે કરે છે? તારા દિલના દરવાજા ખોલી દે, હું તો અંદર જ છું. વિરહ કરવાનો ક્યાં રહ્યો? વિરહ કરવાનો રહ્યો ક્યાં એ સમજાતું નથી. તડપ છે, તો તડપ આપણને જે આવે છે, દિલના દરવાજા ખોલી દો, ધણી ત્યાં છે, ધણીના ચરણારવિંદના દર્શન થશે, ધણીના દીદાર થશે. જો હવે વિરહમાં આપણે ફરીએ, સમજો સુંદર સાહેબ,
હવે જો આપણે આ વિરહની અંદર ફરીએ તો આપણી ચતુરાઈ છે. આ બાહ્ય બતાવી રહ્યા છે કે ભાઈ દર્દ છે, આ દર્દ છે, દર્દ છે. દર્દ છે ક્યાં? ધની તો આપણા દિલમાં છે. ધનીએ તો કીધું તું સહેરાગથી પણ નજદીક છું. આટલો બધો વિરહ શા માટે તું કરે છે? અફસાની અંદર જો તું શા માટે આટલો બધો વિરહ? તું તારા દિલમાં બિરાજમાન છું. ઇન્દ્રાવતી જ્યારે એટલો બધો વિરહ કરતી હતી ત્યારે શું કહ્યું ધનીએ? પોતાનું તન પણ છોડી દીધું ત્યારે શું કહ્યું? ધનીએ શું કહ્યું? વિચાર કરો સુંદર, કે આટલો બધો વિરહ તું શા માટે કરી રહી છું? હું તો તારા દિલમાં છું. કહ્યું તું નતું કહ્યું? સુંદર સાહેબ વિચાર કરો. તો એ જ વાત આપણે અહીંયા કરી રહ્યા છે કે વિરહ શા માટે કરવો જોઈએ? શા માટે વિરહના ગીતો ગાવા જોઈએ? ધની તો આપણા દિલમાં છે. દિલના દરવાજા ખોલો ને. એ ચતુરાઈ છે, આપણને આ ચતુરાઈ નડી છે અને એના કારણે આપણને ઈશ્ક નથી આવતો. જે કરવાનું છે એ કરતા નથી ને જે નથી કરવાનું એને લઈને બેઠા છીએ આપણે. અમદાવાદ જવું છે અને બરોડાનો રસ્તો લીધો છે, કેવી રીતે અમદાવાદ આવશે? કેવી રીતે અમદાવાદ આવશે? વિચાર કરો. આ માર્ગ છે. એટલે કે જે સો ગાયે વિરહ ન આવ્યા, સો ગાયે વિરહ ન આવ્યા. કેમ ન આવ્યા? એની પાછળનું કારણ પ્રેમ પડ્યા બીચ ચતુરાઈ. અંતસ્કરણથી જો ગઈએ, દિલથી ગાઓ, તો દિલથી વિરહ ગાવાની જરૂર નથી. દિલથી ધનને ઈશ કરો ને, ક્યાં ગાવાની જરૂર છે? દિલ ખુલી ગયું, દિલના દરવાજા ખુલી ગયા, ધની ક્યાં છે? બિરાજમાન છે. ધની વારે ઘડીએ આપણને આટલો બધો ઈશ્ક આપી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ધની પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. તો વિરહ કયો? તો વિરહ કયો? એ મહેરને સમજી લો ને, એ ધનીનો ઈશ્ક છે. હા, દુઃખ થાય અવશ્ય. ધનીના દીદાર ન થાય તો દુઃખ થાય. ધની આપણી સાથે વાતો ન કરે તો દુઃખ થાય. પણ એ દુઃખ વાતો કેમ નથી કરતા એની પાછળનું કારણ, ધનીના દીદાર નથી થતા એની પાછળનું કારણ કે આપણે અંતસ્કરણથી વિચારી રહ્યા છે. દિલથી વિચારો. હાંસી કરાઈ હુકમે. આ હાંસી છે. અને કયા હુકમે હાંસી કરાઈ એ પણ સમજવા પ્રયત્ન કરો. હાંસી કરાઈ હુકમે. જે સત સ્વરૂપનો જે હુકમ છે એ હાંસી કરાઈ રહ્યું છે. કારણ કે એ હુકમ છે એ અંતસ્કરણથી બહાર નીકળવા નથી દેતો આપણને. એ હુકમે એ હાંસી કરાય આપણને. ધનીનો જે હુકમ છે, ધનીનો જે સત સ્વરૂપ જે આપણને ખેલ બતાવી રહ્યો છે, એ હુકમ છે. એ હુકમ આપણને અંતસ્કરણમાંથી બહાર નીકળવા નથી દેતો. મીન્સ ફાર્મસી હટવા નથી દેતો. કેવી રીતે? અબલીસ બેસાડી દીધો છે. અબલીસને બેસાડી દીધો છે અને એને કારણે આપણી હસી થઈ રહી છે. આગળ આપણે જોઈ ગયા કે જો અબલીસને બેસાડ્યો ન હોત તો ધનીને જેવું બ્રહ્માંડ બનાવવું હોત એવું બ્રહ્માંડ બન્યું ન હોત. જેવું બ્રહ્માંડ ધનીને બનાવવું હોત એવું ન બન્યું હોત. એની પાછળનું કારણ જો અજાજીલ જ પૂજા કરે તો એમના અંશો પણ એમની પૂજા કરત તો એક બ્રહ્માંડ બન્યું હોત ખરું? કારણ કે અજાજીલને જો પહેચાન થઈ ગઈ હોય તો પારબ્રહ્મ પરમાત્મા છે, જો એ પૂજન કરતા હોત તો એમના અંશો પણ પૂજન કરતા હોત તો એમને જેવું બ્રહ્માંડ બનાવવું હોત એવું બને ખરું? અને એમના અંશો પર આપણને બેસાડેલા છે. વિચાર કરો. તો લાનત કેમ લગાડી? હુકમ ક્યાં છે? અને આપણે તો બસ ફક્ત એક જ વસ્તુ કહે કે ધનીના હુકમથી ખડું છે
અને આ ધનીના હુકમથી જે કરે એ ખરું. હુકમ હુકમ કરી રહ્યા છીએ આપણે, પણ હુકમને આપણે સમજ્યા નથી. અને એ હુકમને આપણે ફેરવીએ તો ખરા. આપણે એ હુકમને ફેરવવાનો છે. એ લાનત આપણે હટાવીએ તો ખરા. અરે અબલીસ હોય તો અબલીસ જે હોય, આપણું દિલ છે, આપણું દિલ રૂહ કેવી છે? બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે. તો પછી એટલે કે છે કે આત્મબળ કરે તો આ માયા કશું જ નથી. આત્મબળ કરે તો ધનનો હુકમ રહે જ નહીં. તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થઈ જઈએ. પણ એ બળ થવું જોઈએ ને, એ બળ કરવું જોઈએ ને. એ બળ નથી કરતા, અને એ બળ નથી કરતા એટલે હસી થઈ રહી છે આપણે. હાસી કરાઈ હુકમે વચનો પ્યાર લગાય, વચનો પ્યાર લગાય. આ વચનો પ્યાર લગાય મીન્સ કે આ વચનો આપણે લઈએ છીએ, પ્રેમથી લઈએ છીએ, અને છતાં પણ આપણી ફાર્મોસી હટતી નથી. એ હાસી છે. આ બધા વચનો આપણે સમજીએ છીએ, આમાં કોઈ સંશય નથી રહ્યો, અને છતાં પણ આપણી ફાર્મસી હટતી નથી. છતાં પણ ધનીના ચરણ કમલના આપણને દીદાર નથી થતા. છતાં પણ રાજ્યની વાતો આપણને સમજાતી નથી. ધની આપણી વાતો સાંભળે છે, આમાં કોઈ સંશય નથી. ધની આપણી વાતો સાંભળે છે, આમાં કોઈ સંશય નથી. કેમ? તો ધની આપણી વાતો સાંભળે છે તો આપણા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. જો ધની આપણી વાતો ન સાંભળતા હોત તો આપણા મનોરથ કેવી રીતે પૂર્ણ કરે? મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. એનો મતલબ શું છે? કે ધની આપણી વાતો સાંભળે છે અને આશિક છે, એને કારણે આપણી બધી મનોકામના બધી પૂર્ણ કરે છે ધની. પણ આપણે ધનીની વાતો સાંભળીએ છીએ. મેરી જો આપણે સાંભળતા હોત તો ધનીના ન કહેવું પડ્યું હોત, મેરી રૂહ તો આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. આપણે એ આંખો નથી ખોલી. આપણે જો એ આંખો આપણે ખોલી હોત, મીન્સ ધનીના વચનોને જો આપણે દિલથી લીધા હોત, તો ધનીના દીદાર થયા હોત, ધનીની વાતો પણ સાંભળતા હોત. પરમધામના 25 પક્ષ નજરો નજર આપણને દેખાતા હોત, ગલી ગલીની અંદર ફરતા હોત, તો આપણને આ માયા છૂ પણ ન શકે. ઉપની છે, મૂળ ધની ધની બળવંતી છે, આ બધું ઘણું બધું છે. તમારી છોન રે, તમારી માયા તમારી પાસે રાખો, અમારે શું કરવી છે? સંસારની અંદર તમે કહી રહ્યા છો ને, સંસારની અંદર કહી રહ્યા છો. અને આવું તો ઘણી બધી વાર સાંભળ્યું છે કે ભાઈ આ તો બહુ પૈસા, હવે પૈસા વાળા તેમના ઘરે રહે, આપણે શું? આપણને એની અસર થાય છે ખરી? એને લો વળગો તો અસર થાય. એમના ઘરે, આપણે આપણા ઘરે, આપણે આપણી મસ્તીમાં જીવો ને. એમ આપણે આપણી મસ્તીની અંદર જીવવાનું છે. કઈ મસ્તી? ઈશ્કની મસ્તી. ધામની લીલાઓની અંદર જીવો ને. માયાને જે કરવું હોય કરશે. એમાં આપણને શું ફેર પડે છે? આપણે ગમે ત્યાં હોઈએ, પણ આપણે આપણી મસ્તીમાં જીવતા હોઈએ તો. અને એ મસ્તીમાં જીવવું નથી. આપણે આપણી દ્રષ્ટિ માયામાં છે અને ધનીને પ્રાપ્ત કરવા છે. નથી શક્યા. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. હસવું ને લોટ ફાંકો બંને કામ ન થઈ શકે. આપણે બધાએ જે નાના નાના પરિવાર જે બનાવે, મોટા મોટા મગરમચ્છ છે, આજે ને એને કાલે સમજાશે. મોટામાં મોટા મગરમચ્છ હોય, આપણને આ દુનિયાએ નથી પકડી રાખ્યા. આ દુનિયાએ નથી પકડી રાખ્યા. આપણને કોણે પકડી રાખ્યા છે? તો નાના નાના પરિવાર બનાવીને બેઠા છે ને, એમણે પકડી રાખેલા છે આપણે. એ નથી નીકળવા દેતા. અને એ મોટામાં મોટા મગરમચ્છ છે. આજે ને એને કાલે સમજાશે. અને જે પરમહંસ થઈ ગયા છે, જો તમે ઘરબાર બધું છોડી દીધું છે એમણે. અને એ આપણે છોડવું નથી.
અને ધનીને પ્રાપ્ત કરવા છે. તો આપણા કરતો હજુ એમનું મહત્વ વધારે છે. મીન્સ ધની કરતો આ પરિવારનું મહત્વ વધારે છે. તમે જુઓ કે કઈ કામ આવ્યું તો ધની તમે સાઈડ પર રહો, એ કામ પેલું. માયાનું કામ મીન્સ પરિવારનું કામ પેલું. આજે અહીંયા લગ્ન છે તો લગ્ન ઘરની અંદર હોય અથવા લગ્ન હોય તો મહિનાથી તૈયારીઓ કરે. હું આ કરીશ ને પેલું કરીશ ને આમ કરે. 1 મહિનાથી તૈયારીઓ કરે લગ્ન માટે. કેમ? ધનીને છોડી દીધા, ભાઈ આજે લગ્ન છે અને ધની આપણા દિલની અંદર બિરાજમાન થયા છે તો એની કશી તૈયારીઓ છે ખરી? કશી તૈયારી કરી છે? નાની નાની વાતો છે પણ છતાં આપણા દિલને ચોટ નથી લાગતી. છતાં આપણા દિલને ચોટ નથી લાગતી. એ અબલીસનું કાર્ય છે અને એ જ આપણી હસી છે. આ જ હસી છે. હું તારા દિલની અંદર બિરાજમાન હતો, તે ઝાંખીને જોયું નહીં? શું કરીશું આપણે? શું જવાબ આલીશું તે સમયે? એ પણ સમજ હતી, એવું ના માનશો. ધની કહેશે આ પણ તને શુદ્ધ હતી કે હું તારા દિલમાં બિરાજમાન છું. એટલે બેસક ઇલમ કયો છે? પેલું આદમી પહેલીને ચોપેલીને બીજી ચોપાઈ. સોહી મોમીને જાકો શક નહીં. કયા મોમીને? કયા મોમીને? કે એમના દિલને ધની અર્શ કરીને બિરાજમાન થયા છે. આગલી ચોપાઈ જો. સો અર્શ કયા દિલ મોમીન, સો અર્શ કયા દિલ મોમીન જો પકડ્યા ઇલમ હક. અને સોહી મોમીન આપણા દિલને તો ધની અર્શ કરીને બિરાજમાન છે. આની અંદર પણ શક નથી અને ઇલમની અંદર શક ન હોય. સોહી મોમીને જાકો શક નહીં और दिल अर्श हक हक इलम. इलमे अंदर जाग्या, इलमे अंदर जाग्या, इलमे अंदर जाग्या. તો જાગ્યા તો આ બધી શુદ્ધ પડી ગઈ આપણને અને છતો પણ આપણી હસી થઈ રહી છે. તને એ જ કહેશે હું તો તારા દિલમાં બિરાજવાનો હતો, તું બહાર ક્यों ભટકતી હતી? બહાર ક્यों ભટકતી હતી? મીન્સ તારી ઈચ્છાઓ બહારની પૂર્ણ કેમ ન થઈ? ભટકતીનો અર્થ શું છે? કે આપણી દ્રષ્ટિ છે બાહ્ય દ્રષ્ટિ બંધ થઈને ભીતરની દ્રષ્ટિ કેમ ન ખુલી? કેમ તું અંતર્મુખ ન થઈ? શું જવાબ આપીશ? વિચાર વિચાર વિચાર. હસી કરાઈ હુકમે, હસી કરાઈ હુકમે. હસી કોણ કરાવી રહ્યું છે? ધનીનો હુકમ કરાવી રહ્યો છે. કયો હુકમ કરાવી રહ્યો છે? જે હુકમે અજાજિલને લાનત આપીને અબલીસને બેસાડ્યો છે એ હુકમ કરાવી રહ્યો છે. બસ. નહીં તો ધની આપણી પર હસી કરે? આશિક કદાપી માસુક પર હસી કરે ખરા? વિચારો સુંદર સાથ. આશિક કદાપી માસુક પર હસી કરે ખરા? આશિકને માસુક ખબર હોય? વિચારો તમે. આશિક તો બસ ફક્ત પ્રેમ કરે, આ બીજું કશું ન સમજે. પણ હસી કોણ કરી રહ્યું છે આપણી પર? સો ગાય ગાય હુઆ દિલ સખત, સો ગાય ગાય, સો ગાય ગાય હુઆ દિલ સખત, મૂલ ઇશ્ક ગયા ભૂલાએ, મન ચિત બુદ્ધ અહંકારે, ગુજ અર્શ કયા બનાએ. એ ગઈ ગઈ, આ દિલ સખત થઈ ગયું. પથ્થર જેવા થઈ ગયા આપણે. આ સાંભળી સાંભળીને પથ્થર જેવા થઈ ગયા. છતો પણ આપણી રહેણી બદલાઈ નહીં. આ તો રોજ કયા કરે, રોજ કયા કરે, પરિવાર છોડો, આ છોડો, તે છોડો. એમને તો ટેવ પડી ગઈ છે, બોલ્યા કરે. અને બીજું શું આવડે છે? બસ આ કરો, તે કરો, પેલું કરો. એમને તો મોડે બોલવું છે. કહેવાનો મતલબ આપણે પથ્થર જેવા થઈ ગયા છે આ બધું સાંભળી સાંભળીને.
પણ એ પથ્થર જેવા થઈ ગયા એની પાછળનું કારણ પેલો અબલીસ છે એને કારણે એ નથી લેવા દેતો. આપણને કોઈ નથી લેવા દીધું. કોણ નથી લેવા દીધું? તો એ અબલીસ છે, એ અબલીસ નથી લેવા દેતો. મન ચિત્ત બુદ્ધ અહંકારે ગુજ અર્થ કયા બનાય. હવે અહીંયા આગળ કે મન ચિત્ત બુદ્ધ અહંકારે, સાંભળજો સુંદર સાથે, ઇલમની અંદર આપણને શુદ્ધ તો પડી, પણ પછી મન ચિત્ત બુદ્ધ અહંકારે મીન્સ આપણો અહંકાર અને આપણું અંતસ્કરણ. અંતસ્કરણ ની અહંકાર છે, મન ચિત્ત બુદ્ધ અહંકાર મીન્સ આપણા અંતસ્કરણે ગુજ અર્થ કયા બનાય. કે પરમધામની જે બધી વાતો છે એ બનાવીને કે પછી કે ત્યાં આવું છે ને ત્યાં આવું છે ને ત્યાં આવું છે. પણ આ જ વાતો બંનેની અંદર ફેર છે. બંનેની અંદર ફેર છે. અંતસ્કરણથી તમે બનાવીને વાતો કરી રહ્યા છો, મીન્સ ફનાની અકલથી તમે બતાવી રહ્યા છો એક આ વાત, અને તમે દિલથી બતાવી રહ્યા છો. આ બંને વાતમાં આપ જમીનનો ફેર છે. અંતસ્કરણથી જે બતાવી રહ્યા છો એમાં અહંકાર છુપાયેલો છે. એ ખાલી તમે મનગથન વાતો કરી રહ્યા છો. જ્યારે દિલથી જ્યારે બતાવી રહ્યા હોય ત્યારે દિલના ભાવ છે ન હોય તો પણ એવું પણ બની જાય. કારણ કે દિલની ઈચ્છા છે, રૂહના દિલની ઈચ્છા છે તો બને. નથી કહેતા આપણે કે ધની આવો શૃંગાર કર્યો હોય તો, આવો શૃંગાર કર્યો હોય, એ દિલની ઈચ્છા હશે તો એ શૃંગાર તમને તમારી ઈચ્છા થઈ પેલો ત્યાં દેખાય. અને અંતસ્કરણની અંદર હોય તો ના ભાઈ ધની આ નથી, ધની આ નથી પહેર્યો, આ હાર પહેર્યો છે. ધનીને 4 હાર નથી, ધનીને 5 હાર પહેરેલા છે. આ શું કરી રહ્યું છે? અંતસ્કરણ બોલી રહ્યું છે. દિલની અંદર ઈચ્છા થઈ 4 હાર તો 4 હાર દેખાય, 5 તો 5. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. સો ગાય ગાય હુઆ દિલ સખત, સો ગાય ગાય હુઆ દિલ સખત, મૂલ ઇશ્ક ગયા ભૂલાય, મૂલ ઇશ્ક ગયા ભૂલાય. કયો ઇશ્ક ભૂલાઈ ગયો? દિલના દરવાજા ખોલ્યા નહીં આપણે. આ દિલના દરવાજા માટે ખોલવા માટે આપણને આ બધું કરી રહ્યા છે, પણ એ દિલના દરવાજા આપણે ખોલ્યા નહીં અને અંતસ્કરણથી આપણે બધું કરી રહ્યા છીએ. ઈશારો જુઓ ધની. ધનીએ તો આપણને આપ્યું દિલના દરવાજા ખુલે એટલા માટે, પણ આપણી ચતુરાઈ હતી, એ ચતુરાઈને કારણે આપણે દિલના દરવાજા ખોલ્યા નહીં અને અંતસ્કરણથી બધું કર્યું અને લીધું. હતા એવા ને એવા છે. એટલે સો ગાય ગાય હુઆ દિલ સખત, મૂલ ઇશ્ક ગયા ભૂલાએ, મન ચિત્ત બુદ્ધ અહંકારે, ગુજ અર્થ કયા બનાએ, ગુજ અર્થ કયા બનાએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.